પપ્પા શું કરો છો? મારો કંપો એટલે પગડ છટી બોલાવે દાંત હોય નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા પહેલા બ્લોગમાં. આશા કરું છું તમને મારો પહેલો બ્લોગ તમને ગમશે. ચાલો મિત્રો, હવે દેખાડું મારા ખેતરમાં શું કામ ચાલી રહ્યું છે ને મારા પપ્પાની શું કરે છે એ તમને હું બતાવું. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં, તમને બહુ મજા આવશે આ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો બતાવું હવે તમને કે મારા પપ્પાની શું કરે છે આજે ખેતરમાં. ચાલો જોવો મિત્રો, આ છે અમારું મશીન. કેમ કે અમારી વાડીએ લાઈટ નથી, ના મશીન ઉપર અમે પાણી કાઢીએ છીએ. ચાલો મિત્રો આગળ બતાવું તમને. હજી આ છે અમારો કવો. જો કેટલું સરસ મજાનું પાણી છે અંદર. ના વાડી અમારી જો આગળ મારા પપ્પા મારા મામા જીરું સાટે છે. ચાલો તમને દેખાડું આગળ જીરું કઈ રીતે સાટે છે ને શું કરે છે, કઈ રીતે કરે છે આગળ તમને બતાવું. હાલો, આમાં છે ઘઉં. ઘઉં હજી વાવ્યા છે એટલે આમાં ઉગી ગયા છે, આમાં નથી ઉગ્યા હજી. જેવા તેવા દેખાતા છે તમને. જુઓ ધીમે ધીમે જઈએ આપણે શું કરે છે. આપણને એવું ન આવડે પાછું, આપણે એમાં પાણી વાવવાનું છે. પાવડો લઈ જાઓ હવે હાલવાનું. આમાં ઘઉં મસ્ત ની હોય ગયા, સરસ મજાના ઘઉં થઈ ગયા છે આમાં. હા પપ્પા શું કરો છો? જીરું? વાહ, જો કેવું મસ્ત જીરું સાટે. જો કઈ રીતે સાટે. જો આમાં જીરું છે ડોલમાં. જો ટાઈમ પસાર કરવાનો. મહેનત કરીએ તો થાય જ ને પપ્પા. આપણે ધૂળમાં ભેળવી દેવાનું. હા, એટલી મહેનત કરીએ તો થાય તો ખરું ને પપ્પા. ન થાય? હા એમ થાય તો. હા તોય થઈ જાય. સાચી વાત. જો અમારા મામા જો કંપાઈ લે પગડ છટી બોલાવે દાંત હોય નહીં. કા મામા કેમ પણ મજા આવે ને? બરોબર દાંટવું પડે ને કે તણાઈ જાય પાણીમાં. કા મામા? હા, એટલે આવી રીતે ખંપાવી મારવી પડે ને કે જીરું પાછું બહાર આવીને તણાઈ જોયું જાય બધું. આપડે ઘઉં મસ્ત ઉગ્યા. કા મામા? જો ઘઉં દેખાય છે પણ 2-3 દી ક્યાં મામા આપડે વાવ્યા છે? 2-3 દી થયા છે. કા આ ઠેઠ સુધી આમ કપાનો શેઢો દેખાય જ્યાં સુધી ઘઉં જ છે. આમ આપડે આ વાડી દેખાય જ્યાં સુધી જીરું છાંટી દેવાનું છે. આ જો ડોલ ને ગોલ ને આ વાસળી છે. આ વાસળી આમાં મૂકવી પડે. આ મૂકો એટલે આમાં ખડ ઓછું થાય. હો 2-4 હરિયા જો છાંટી દીધો આમાં ઉપર. જો હમણાં આપણે મશીન ચાલુ કરી દેવાનું થાય છે. હવે પપ્પા મશીન ચાલુ કરી આવું વાત છે. હજી બાસાલી મૂકવા ડબ્બો ઓલો કરવો જો. હે ને આમાં બાસાલી મૂકવાની છે આ ડબ્બામાં. હજી આ ઢાંકણા 2 નાખી દેવાના.
હા છે માઇકું છે ને ઉપર. જો આમાં છે જ તે બાસાલી થોડીક ઘણી તો છે જ તે હજી. આખો ડબ્બો ભરી દેવાનો આ મૂક દો થાય છે ને તીંદુ છે આમ છે ઓલી બાજુ એટલે નહીં વાંધો અહીંયા છે જો સરખો મૂકવા પવન નો ઉડી જા નકર પાવડો ન્યા પીડ્યો પાવડો ન્યા પીડ્યો હાલો તમને મશીન ચાલુ કરી બતાવો કેમ મશીન ચાલુ કરતા મને આવડે હો પાછું હાલો આપણે પહોંચી ગયા છે મશીન હાલો જોવો આપણું મશીન આ છે એનું હેન્ડલ આમાં નાખી દેવાનું હાલો બતાવું તમને કઈ રીતે નાખવાનું જો આમ કે આમ નાખી દેવાનું હા હવે આને ફેરવવાનું છે આપણે હાલો તમને બતાવું કઈ રીતે ફેરવવાનું ફોન મૂકવાની વ્યવસ્થા કરી નાખું પેલા તો જોવો મિત્રો મશીન ચાલુ કરવાનું છે આપણે હવે આમ કે આમ ફેરવી દેવાનું કેવું છે ચાલુ પાણી જાય ક્યાં હાલો જો આમાં છે ઘઉં ના પાવાના જ કાલ જ પાયા છે એટલે આ કાંઈ પાવા ડર આગળ છે કપા આપણો નથી એમાં દાદા એનો છે હો જો તમે હવે ડાકુ વાળી બતાવું પાણી બધું બગડાટ બોલે ઘઉંમાં આવે છે આપણે થોડુંક ધડો જો પાણી યુટ્યુબ પર છઠ્ઠી બોલે હો ભાઈ એટલે પાણી આપણે અહીંયા જ કાઢવાનું પાણી આમ તો દેવાનું છે એટલું સરસ પાણી આવે છે આમાં ઉપર જો વાસાલીનો ડબ્બો ભરી લીધો છે ને આપણે પાણી આમ વેતું કહી દીધું છે હવે જીરામાં આમ જાય આપણે જીરામાં અમારા નાનો ટેણીઓ અહીંયા આવી ગયો છે જો એ પણ પાણી વાવવાનો બહુ શોખીન છે અમારે નાવાનો પાણી વાવવાનું કેમ નાવાની મજા આવે ને હા હાલો જો પાણી કેવું મસ્ત જાય છે જો મારા મામા તો હજી ખંભાળી લઈને કાંટા મારે છે હો ઘઉંનું હરિયું પી ગયું છે આખું હવે નાખું જીરામાં પેલા ફટાફટ જો મિત્રો આપણે 4 હરિયા ભાઈ ગામ 5 મામા જાય મારા પપ્પા મારા મામા જીરું સાટે છે આપણે ઠેઠ અહીંયા સુધી સાટવાનું છે કવાવું નાના કાપા સવા હતા જવાના જો ખોલતા જવાના પછી ફીટ કરવાનું મિત્રો તમને મારા પેલા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો બાય બાય